મરચીના પાકને સૌથી વધુ નુકસાન કરતું કીટક હોય તો તે છે થ્રિપ્સ. રીંગણીના પાકને સૌથી વધુ નુકસાન કરતા કીટક હોય તો તે છે ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ. તથા કપાસને સૌથી વધુ નુકસાન કરતા કીટક હોય તો તે છે ગુલાબી ઈયળ, થ્રિપ્સ અને સફેદ સુસિયા. આમ બીજા ઘણા પાકોમાં અલગ અલગ કીટકો માટે અલગ અલગ દવાઓ લઈ અને તેને એક જ પંપમાં ભેગી કરી અને સ્પ્રે કરવા પડે છે. ત્યારે આ બધી અલગ અલગ કીટકોનું નિયંત્રણ કરી શકાય છે અને ઘણીવાર અલગ અલગ દવા મિક્સ કરીને છાંટવા છતાં સરખું રિઝલ્ટ મળતું નથી. પરંતુ આજે થ્રિપ્સ, સફેદ સુસિયા અને ઈયળ આ ત્રણેય કીટકોનું સચોટ નિયંત્રણ માત્ર એક જ દવાથી કરીશું, જે છે અદામા કંપનીનું ટ્રાસિડ. હા, સરખું જ સાંભળ્યું છે તમે કે એક જ દવાથી ત્રણેય કીટકોનું સચોટ નિયંત્રણ કરી શકાશે. તો રામ રામ વડીલોને, હું રાજદીપ સોલંકી આપ સર્વે ખેડૂત વડીલોનું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરીશું ટ્રાસિડ દવામાં કયા કન્ટેન આવે છે, તેની કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે, તેનો કયા કયા પાકમાં છંટકાવ કરી શકાય, તેનો ડોઝ એટલે કે પ્રમાણ કેટલું રાખવું, તેનાથી થતા ફાયદા, આ વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ માહિતી બધા જ ખેડૂત વડીલો સુધી પહોંચી શકે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય, કેમ કે ખેતીને લગતી બધી જ જાણકારી તમને આ ચેનલમાં મળી રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પહેલા જાણીએ ટ્રાસિડની અંદર ક્યાં કન્ટેન આવે છે. તો ટ્રાસિડમાં ડાયફેન્થ્યુરોન 40% અને સ્પિનેટોરામ 5% SC ફોર્મ્યુલેશનમાં આવે છે. એટલે કે ટ્રાસિડમાં ડેલિગેટ અને પોલો પાવડર આ બંને દવામાં જે કન્ટેન આવતા તે બંને કન્ટેન પ્રથમ વખત અદામા કંપનીએ આ એક જ દવામાં લિક્વિડ બનાવી મિક્સ કરી આપ્યા છે, જેથી તમારે હવે બે અલગ અલગ દવા ખરીદવાની જરૂર નથી. હવે જોઈએ ટ્રાસિડ છોડ ઉપર કઈ રીતે કાર્ય કરે છે, એટલે કે મોડ ઓફ એક્શન. તો આ દવા ડ્યુઅલ એક્શન મોડ એટલે કે દ્વિવર્ગીય કાર્ય પદ્ધતિથી કામ કરે છે, જેથી છંટકાવ કરતી વખતે જે કીટક દવાના સંપર્કમાં આવશે તે મરી જશે અને જે છુપાયેલા કીટકો હશે કે જે દવાના સંપર્કમાં નહીં આવે પરંતુ તે કીટક પણ પાનને ખાશે અથવા તેમાંથી રસ ચૂસશે, તો આ દવા તેમના પેટમાં જઈ અને કીટકોનું નિયંત્રણ કરશે. આમ આ દવા કોન્ટેક્ટ અને સ્ટોમક એક્શન આ બંને પદ્ધતિથી કાર્ય કરે છે. મુખ્યત્વે સુસિયા પ્રકારના કીટકો પાનની નીચેની સાઈડમાં જ છુપાયેલા હોય છે, જેથી દવાના છંટકાવથી ત્યાં દવા પહોંચતી નથી. પરંતુ આ દવામાં ટ્રાન્સલેમિનાર એક્શન પણ હોવાથી દવા ઓટોમેટિક પાનની નીચેની સાઈડ પણ પ્રસરી જશે અને આવા કીટકોનું સચોટ નિયંત્રણ કરશે. હવે જાણીએ આ દવાનો ઉપયોગ કયા કયા પાકમાં કરી શકાય. તો આ દવાનો ઉપયોગ મરચીના પાકમાં થ્રિપ્સ, કાળી થ્રિપ્સ, સુસિયા તેમજ ફળછેદક ઈયળના સચોટ નિયંત્રણ માટે ટ્રાસિડનો ઉપયોગ કરી શકાય છે. રીંગણીના પાકમાં ડોકા મરડ, સુસિયા પ્રકારના કીટક તેમજ ફળછેદક ઈયળના સચોટ નિયંત્રણ માટે આ દવાનો ઉપયોગ કરી શકાય. તથા કપાસના પાકમાં ગુલાબી ઈયળ, થ્રિપ્સ તથા સુસિયા પ્રકારના કીટકોનું સચોટ નિયંત્રણ આ દવાથી કરી શકાય છે. આમ બધા જ પાકોમાં ટ્રાસિડનો ઉપયોગ થ્રિપ્સ, કાળી થ્રિપ્સ, સુસિયા પ્રકારના કીટકો તેમજ બધા જ પ્રકારની ઈયળોનું સચોટ નિયંત્રણ આ એક જ દવાથી કરી શકાય છે. હવે આ દવાના પ્રમાણ વિશે જાણીએ તો 25 ml પ્રતિ પંપે એટલે કે 16 લીટર પાણીમાં 25 ml આ દવાનો ઉપયોગ કરવો, જેથી ખૂબ સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવી શકાય. ટ્રાસિડના ઉપયોગથી થતા ફાયદા જોઈએ તો આ દવામાં રેન ફાસ્ટનેસ હોવાથી છંટકાવ પછી 1 થી 2 કલાકની અંદર જો વરસાદ પડે તો પણ આ દવા કીટકોનું નિયંત્રણ કરવા માટે સક્ષમ છે. ટ્રાસિડ કીટકો ઉપર લાંબા ગાળાનું નિયંત્રણ કરતું હોવાથી વારંવાર દવાનો છંટકાવ, તેના માટે થતો ખર્ચ અને સમયનો બચાવ કરી શકાય છે. એક જ દવા વિવિધ કીટકોનું નિયંત્રણ કરતું હોવાથી અલગ અલગ દવાઓ મિક્સ કરવી પડતી નથી, જેથી ખર્ચ પણ ઘટાડી શકાય છે. ટ્રાસિડ પર્યાવરણ અને મિત્ર કીટકો સાથે સુરક્ષિત છે. તો આ હતી ટ્રાસિડ દવા વિશેની સંપૂર્ણ માહિતી. આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી બનશે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન.